હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્વના હોય એવા સિમિલર વર્ડ્સની પ્રેક્ટિસ કરવાના છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, આ સિમિલર વર્ડ્સ એક્ઝામમાં 3 માર્ક્સ માટે પૂછાય છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. સિમિલર વર્ડ્સ. ફર્સ્ટ, પ્રેડિટર્સ એટલે શિકારી. આન્સર, કિલર્સ. સેકન્ડ વર્ડ, પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ. સિમિલર વર્ડ છે richness. થર્ડ વર્ડ, લોકેટેડ એટલે સ્થિત હોવું, આવેલું હોવું. આન્સર છે સિચ્યુએટેડ. ફોર્થ વર્ડ, ક્લોઝેસ્ટ એટલે સૌથી નજીક. સિમિલર વર્ડ છે નિયરેસ્ટ. વર્ડ 5, ડોમેસ્ટિકેટેડ એટલે પાળેલું. સિમિલર વર્ડ છે ટેમ્ડ. સિક્સ્થ વર્ડ, ટુ પ્રે અપોન એટલે શિકાર કરવો. આન્સર, ટુ કિલ ફોર ફૂડ. સેવન્થ વર્ડ, ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. સિમિલર વર્ડ છે ટુ સેવ. એઇથ વર્ડ, ટુ રોમ એટલે ભટકવું. આન્સર છે ટુ મૂવ અબાઉટ. વર્ડ 9, એનાઉન્સ્ડ એટલે જાહેર કરવું. આન્સર છે ડિક્લેર્ડ. વર્ડ 10, પોસ્ટપોન્ડ એટલે મુલતવી રાખવું. આન્સર છે ડિલેડ. 11th વર્ડ, ક્લેમર. ક્લેમર એટલે ઘોંઘાટ. આન્સર છે અનપ્લીઝન્ટ નોઇઝ. 12th વર્ડ, ટુ ડિવોર એટલે ખાઈ જવું. સિમિલર વર્ડ છે ઇટ ગ્રીડીલી. 13th વર્ડ, એસેમ્બલ્ડ એટલે ભેગા થયા કાં તો ભેગું કરવું. આન્સર છે ગેધર્ડ. 14th વર્ડ, ડેશ્ડ ધસી જવું, દોડીને જવું, ઝડપથી જવું. આન્સર છે રસ્ટ. 15th વર્ડ, મોબ એટલે ટોળું. આન્સર છે ક્રાઉડ. 16th વર્ડ, પ્લીડેડ એટલે વિનંતી કરવી. આન્સર બેગ્ડ. 17th વર્ડ, ફેસિનેટેડ આકર્ષિત થવું. આન્સર છે અમેઝડ. 18th વર્ડ, ઓબ્વિયસલી એટલે દેખીતી રીતે. ક્લિયરલી. 19th વર્ડ, ટુ ક્લીવ એટલે ફાળવું કાં તો તિરાડ. સિમિલર વર્ડ છે સ્પ્લિટ. 20th વર્ડ, લેબર્ડ એટલે મહેનત કરવી. આન્સર ઇઝ વર્કડ. આઇસોલેશન એકલતા. સિમિલર વર્ડ છે લોનલીનેસ. રિસ્પેક્ટ એટલે આદર. સિમિલર વર્ડ છે ટુ ઓનર. કોન્કર્ડ એટલે જીતી લીધું. આન્સર ઇઝ વોન. એક્ટ એટલે દુખાવો થવો. આન્સર ઇઝ પેઇન્ડ. વોર્મથ એટલે હૂંફ અને આન્સર છે અફેક્શન. ટુ શિવર એટલે ધ્રુજવું. સમાનાર્થી વર્ડ છે ટુ ટ્રેમ્બલ. ટુ પ્રેઇઝ એટલે વખાણ કરવા. સમાનાર્થી શબ્દ છે ટુ એડમાયર. પ્લમ્પ એટલે ભરાવદાર. સિમિલર વર્ડ છે ફેટિશ. ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. સિમિલર વર્ડ ઇઝ ટુ ટેક પાર્ટ. ગ્રોથ એટલે વિકાસ. સમાનાર્થી શબ્દ છે પ્રોગ્રેસ. સિવિયરેસ્ટ એટલે સૌથી ગંભીર. આન્સર ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. કાઉન્સેલર એટલે સલાહકાર. આન્સર ઇઝ એડવાઇઝર. ગીવ એન્ડ ટેક એટલે આપ લે કરવી. આન્સર ઇઝ કોમ્પ્રોમાઇઝ. ટુ રિલીઝ એટલે મુક્ત કરવું. આન્સર ઇઝ ટુ ફ્રી. એબિલિટી એટલે ક્ષમતા, મીન્સ કેપેસિટી. ટુ ટેક કેર કાળજી લેવી. આન્સર ઇઝ ટુ લુક આફ્ટર. ટ્રબલ્સ એટલે મુશ્કેલીઓ. સિમિલર વર્ડ ઇઝ પ્રોબ્લેમ્સ. એંગર એટલે ગુસ્સો. સિમિલર વર્ડ ઇઝ ફ્યુરી. ડિફરન્ટ એટલે અલગ. સમાનાર્થી શબ્દ છે વેરિયસ. સોલ્યુશન એટલે ઉકેલ એન્ડ ધ આન્સર ઇઝ આન્સર. સ્પોટેડ એટલે જોયું. સિમિલર વર્ડ છે ફાઉન્ડેડ. વેકેન્ટ એટલે ખાલી. સિમિલર વર્ડ ઇઝ એમ્પ્ટી. એંગ્રીલી એટલે ગુસ્સેથી. સમાનાર્થી શબ્દ છે ફ્યુરિયસલી. રિવીલ એટલે જાહેર કરવું. સિમિલર વર્ડ ઇઝ ટુ શો. પઝલ્ડ એટલે મૂંઝવણમાં હોવું. આન્સર ઇઝ કન્ફ્યુઝડ. હેન્ડેડ એટલે સોંપ્યું કાં તો આપવું. સિમિલર વર્ડ છે ગેવ. ટુ કુક અપ મનગણત ભાત બનાવવી. આન્સર ઇઝ ફેબ્રિકેટેડ.
ટુ ડિનાય એટલે ઇનકાર કરવો, ના પાડવી. સમાનાર્થી શબ્દ છે ટુ સે નો. ટુ અકર એટલે થવું, બનવું. એન્ડ ધ આન્સર ઇઝ ટુ હેપન. સ્પીચ એટલે ભાષણ. સમાનાર્થી શબ્દ છે લેક્ચર. ટુ જનરેટ એટલે ઉત્પન્ન કરવું. આન્સર ઇઝ ટુ પ્રોડ્યુસ. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત થવું. જવાબ છે એસ્ટોનિસ્ડ. ઓથેન્ટિક એટલે અધિકૃત હોવું. એન્ડ ધ આન્સર ઇઝ ટ્રુથફુલ. ટુ કોમ્યુનિકેટ એટલે વાતચીત કરવી. જવાબ છે ટુ ટોક ટુ. ઇન્જર્ડ એટલે ઘાયલ. જવાબ છે હર્ટ. ગેધર એટલે ભેગું કરવું. આન્સર ઇઝ ટુ કલેક્ટ. સ્ટુપિડ એટલે મૂર્ખ. જવાબ છે ફુલિશ. ઇમેજિનરી એટલે કાલ્પનિક. આન્સર ઇઝ અનરિયલ. ગ્લેમિંગ એટલે ચમકતું. જવાબ છે શાઇનિંગ. હ્યુમિડિટી એટલે ભેજ. એન્ડ ધ આન્સર ઇઝ વોર્મ વેપર. ઇરેક્ટ એટલે સીધું. આન્સર ઇઝ સ્ટ્રેઇટ. એબ્સોર્બ્સ એટલે શોષી લેવું. આન્સર ઇઝ ટુ ટેક ઇન. ટુ કન્ઝ્યુમ એટલે વપરાશ કરવો, ઉપયોગમાં લેવું. જવાબ છે ટુ યુઝ. ટુ રિલે ઓન એટલે આધાર રાખવો. એન્ડ આન્સર ઇઝ ટુ ડિપેન્ડ ઓન. ટુ એક્સપ્લોર એટલે શોધખોળ કરવી. અને જવાબ છે ટુ સર્ચ. હાઇન્ડ એટલે પાછળનું. આન્સર ઇઝ બેક સાઇડ. એક્સેસ એટલે વધારાનું. જવાબ છે એક્સ્ટ્રા. ટુ ચૂઝ એટલે પસંદ કરવું. ધ આન્સર ઇઝ ટુ સિલેક્ટ. સફલ એટલે અદલ બદલ કરવું. એન્ડ ધ આન્સર ઇઝ રેન્ડમ. ટુ ઇન્ડિકેટ એટલે દર્શાવવું, સૂચવવું. એન્ડ ધ આન્સર ઇઝ ટુ પોઈન્ટ આઉટ. ફંક્શન એટલે કાર્ય. આન્સર ઇઝ ડ્યુટી. ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખવું. એન્ડ ધ સિમિલર વર્ડ ઇઝ ટુ રેકગ્નાઇઝ. ડ્રેડફુલ એટલે ભયંકર. સમાનાર્થી શબ્દ છે ટેરિબલ. ટુ ગો ઓન મીન્સ ચાલુ રાખવું. જવાબ આવશે ટુ કન્ટિન્યુ. બાર્ક્સ એટલે છાલ. સિમિલર વર્ડ ઇઝ રફ સ્કિન. ટુ સ્ટેપ ડાઉન એટલે નીચે ઉતરવું. સમાનાર્થી શબ્દ છે ટુ ગેટ ઓફ. ટુ અટર એટલે બોલવું. જવાબ છે ટુ સ્પીક. રિમાર્કડ એટલે ટિપ્પણી કરવી. આન્સર ઇઝ કોમેન્ટેડ. સ્ટ્રેન્થ એટલે તાકાત. સિમિલર વર્ડ ઇઝ પાવર. બોસ્ટેડ એટલે બડાઈ મારવી, પોતાના વિશે મોટી મોટી વાતો કરવી. જવાબ છે પ્રેઇઝ વનસેલ્ફ. ટુ અલાઉ એટલે પરવાનગી આપવી. સિમિલર વર્ડ ઇઝ ટુ પરમિટ. ડિસ્ટ્રોય એટલે નાશ પામ્યું કાં તો નાશ કરવું. આન્સર ઇઝ રૂઇન્ડ. નેપ એટલે ટૂંકી ઊંઘ. જવાબ છે શોર્ટ સ્લીપ. ટુ ગીવ અપ એટલે છોડી દેવું. આન્સર ઇઝ ટુ લીવ. ટુ હેન્ડલ મતલબ સંભાળવું. આન્સર ઇઝ ટુ ડીલ વિથ. નોટિસ્ડ એટલે ધ્યાન આપવું. સિમિલર વર્ડ ઇઝ ઓબ્ઝર્વડ. એવિડન્સ એટલે પુરાવા. સમાનાર્થી શબ્દ છે પ્રૂફ. ટુ એક્ઝામિન એટલે તપાસવું. જવાબ છે ટુ ચેક. ડેકોઇટ્સ એટલે ડાકું. ધ આન્સર ઇઝ રોબર્સ. ટુ રેડ એટલે હુમલો કરવો. એન્ડ ધ આન્સર ઇઝ ટુ અટેક. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. સમાનાર્થી શબ્દ છે ટુ ગાર્ડ. ટુ રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. સિમિલર વર્ડ ઇઝ ટુ સ્ટોપ. ટુ સરેન્ડર એટલે શરણાગતિ સ્વીકારવી. ધ આન્સર ઇઝ ટુ ગીવ અપ. સેક્રેડ એટલે પવિત્ર. સમાનાર્થી શબ્દ છે હોલી. વોર્નિંગ એટલે ચેતવણી. ધ આન્સર ઇઝ થ્રેટ. પ્રેસિયસ એટલે કિંમતી. આન્સર ઇઝ કોસ્ટલી. સ્કેર્ડ એટલે ડરેલું. આન્સર ઇઝ ફિયરફુલ. વિક્ટરી એટલે વિજય. જવાબ છે વિન. ઇન્જર્ડ એટલે ઘાયલ. ધ આન્સર ઇઝ હર્ટ. ફ્રોડ એટલે છેતરપિંડી. સમાનાર્થી શબ્દ છે ડિસઓનેસ્ટ. એક્ઝામિન્ડ એટલે તપાસ્યું. આન્સર ઇઝ ચેક્ડ. ચોઝન એટલે પસંદ કરેલ. જવાબ છે સિલેક્ટેડ. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. એન્ડ ધ આન્સર ઇઝ અનલકીલી. એન અર્જ એટલે તીવ્ર ઈચ્છા. જવાબ છે અ ડિઝાયર. પેનોરમા એટલે વિશાળ દ્રશ્ય. એન્ડ ધ આન્સર ઇઝ બ્યુટીફુલ વ્યૂ. અલ્ટિમેટ એટલે અંતિમ. આન્સર છે ફાઇનલ.
ઓબ્સ્ટિકલ એટલે અવરોધ એન્ડ ધ આન્સર ઇઝ ડિફિકલ્ટીઝ. થ્રિલિંગ એટલે રોમાંચક, જવાબ છે એક્સાઇટિંગ. કોન્સિયસ એટલે સભાન એન્ડ ધ આન્સર ઇઝ અવેર. યુનિક એટલે અજોડ, અનન્ય, આના જેવું બીજું કશું જ ના હોય એવું, એન્ડ ધ આન્સર ઇઝ અનકમ્પેરેબલ. કમ્પેનિયન એટલે સાથી, જવાબ છે પાર્ટનર. ટુ ઓવરકમ એટલે પાર પાડવું, ના ઉપર જીત મેળવવી, આન્સર છે ટુ વિન ઓવર. સ્પોટલેસ ડાઘ વિનાનું, એન્ડ ધ આન્સર ઇઝ ડર્ટલેસ. હોલ એટલે સંપૂર્ણ, એન્ડ ધ આન્સર ઇઝ ફુલ્લી. પ્લેસ્ડ એટલે મૂક્યું અને સમાનાર્થી શબ્દ છે કેપ. પોઝડ એટલે અટક્યું, આન્સર ઇઝ સ્ટોપ્ડ. નર્વસ એટલે ગભરાયેલું, એન્ડ ધ આન્સર ઇઝ અપસેટ. ફેડ એટલે ઝાંખું થવું, જવાબ છે પેલ. ફૂટપાથ એટલે આન્સર આવશે વે. ઓબ્જેક્ટેડ એટલે વાંધો ઉઠાવ્યો, એન્ડ ધ આન્સર ઇઝ ઓપોઝડ. ટુ સક એટલે ચૂસવું, આન્સર ઇઝ ટુ સીપ. બેઝમેન્ટ એટલે ભોયરું, સિમિલર વર્ડ ઇઝ સેલર. મિરેક્યુલસલી એટલે ચમત્કારિક રીતે, જવાબ આવશે મેજિકલી. ટેરિફાઈડ એટલે ભયભીત થઈને, એન્ડ ધ આન્સર ઇઝ હોરિફાઈડ. રેપિડલી એટલે તરત જ, જવાબ આવશે ઇન્સ્ટન્ટલી. ટુ સુધ એટલે શાંત કરવું, જવાબ આવશે ટુ કામ. ટુ રિકોલ એટલે યાદ કરવું, સિમિલર વર્ડ ઇઝ ટુ રિમેમ્બર. ક્વાઇટલી એટલે શાંતિથી, સિમિલર વર્ડ છે સાયલેન્ટલી. ડિવાઇસ એટલે ઉપકરણ, અને જવાબ આવશે એપ્લાયન્સ. ફ્યુરિયસ એટલે અત્યંત ગુસ્સે, ઇટ મીન્સ વેરી એંગ્રી. કન્ફ્યુઝડ એટલે મૂંઝવણમાં, સિમિલર વર્ડ છે પઝલ્ડ. સિકનેસ એટલે બીમારી, એન્ડ ધ આન્સર ઇઝ ઇલનેસ. ટુ મટર એટલે ગણગણવું, ધીમેથી બોલવું, અને જવાબ આવશે ટુ સ્પીક. ટુ વિસ્પર એટલે ધીમેથી બોલવું, સિમિલર વર્ડ ઇઝ ટુ સ્પીક સ્લોલી. સ્ટન્ડ એટલે સ્તબ્ધ થઈ જવું, જવાબ આવશે સરપ્રાઇઝડ. લાઇટ અપ એટલે પ્રકાશિત થવું, આન્સર ઇઝ ટુ શાઇન. ઈગર એટલે આતુર, જવાબ છે ક્યુરિયસ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, જવાબ આવશે સેન્સેશન. વિઝન એટલે દ્રષ્ટિ, સિમિલર વર્ડ ઇઝ આઈસાઇટ. ટુ રિએક્ટ એટલે પ્રતિક્રિયા આપવી, એન્ડ ધ આન્સર ઇઝ ટુ રિસ્પોન્ડ. રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ, આન્સર ઇઝ હ્યુમરસ. જીનિયસ એટલે પ્રતિભાશાળી, સિમિલર વર્ડ ઇઝ ઇન્ટેલિજન્ટ. રિલેવન્ટ એટલે સંબંધિત, એન્ડ ધ આન્સર ઇઝ એપ્રોપ્રિએટ. ટુ સાઇડ ટ્રેક મુદ્દા પરથી હટી જવું, સિમિલર વર્ડ છે ટુ અવોઇડ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, એન્ડ સિમિલર વર્ડ ઇઝ ક્લેવર. ઓબ્વિયસ એટલે સ્પષ્ટ, આન્સર ઇઝ ક્લેવર. ટુ ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, જવાબ આવશે ટુ વેલ્યુ. રિમાર્ક એટલે ટિપ્પણી કરવી, એન્ડ ધ આન્સર ઇઝ કોમેન્ટેડ. યેલ્ડ એટલે બૂમ પાડવી, જવાબ આવશે શાઉટેડ. રેસ્ટલેસલી એટલે બેચેનીથી, એન્ડ ધ આન્સર ઇઝ અનકમ્ફર્ટેબલી. પ્રેઝિંગલી પ્રશંસાપૂર્વક, આન્સર ઇઝ એડમાયરિંગલી. ટુ પાઉન્ડ એટલે ધબકવું, આન્સર ઇઝ થમ્પ. ટુ સ્પેન્ક્ડ એટલે તમાચો માર્યો, જવાબ આવશે પનિશ્ડ. રિપોર્ટેડ એટલે જાણ કરવી, એન્ડ ધ આન્સર ઇઝ નોટેડ. એન્ક્સિયસ એટલે ચિંતિત, જવાબ આવશે વરીડ. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, જવાબ આવશે ઇમ્પેક્ટ. ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, એન્ડ ધ આન્સર ઇઝ ટુ ટેક પાર્ટ. કન્સિસ્ટ ઓફ નું બનેલું હોવું, એન્ડ ધ આન્સર ઇઝ મેડ ઓફ. સ્ટુડિયસ એટલે અભ્યાસુ, આન્સર છે ક્લેવર. કોમેન્ટેડ એટલે ટિપ્પણી કરવી, એન્ડ ધ આન્સર ઇઝ ક્રિટિસિઝમ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.